आज नए मंत्रिमंडल में जगह मिलने की खुशी में कमरेज विधानसभा के विधायक श्री प्रफुल्ल भाई के कार्यालय पर बड़ी संख्या में उनके समर्थक और कार्यकर्ता भाई बहन मौजूद रहे। ढोल नगाड़ों की ध्वनि के साथ रास रचाते रहे और पटाखे फोड़ते रहे। गौरतलब है कि नए मंत्रिमंडल में किस मंत्री को कौन सा विभाग सौंपा जाएगा, इसकी आधिकारिक घोषणा अभी बाकी है। सभी नए मंत्री नए साल में लाभ पंचम से अपना कार्यकाल शुरू करेंगे। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। ચાલો જી આપનું નામ? જી મારું નામ ભાવનાબેન દિવાણી છે। ભાવનાબેન, અત્યારે શું હર્ષોલ્લાસ છે અહીંયા ઓફિસ પર? હર્ષોલ્લાસ અમારો એક ભાઈ બહેનોનો ભાઈ લાડકો જે કહેવાય એ આજે 158 વિધાનસભાના ધારાસભ્ય રાજ્યના શિક્ષણ મંત્રી હતા અને આજે તેમનું પ્રમોશન થયું છે અને અમને ખૂબ હર્ષ ઉલ્લાસથી અમે નાચી ઉઠ્યા છે, ઝૂમી ઉઠ્યા છે। ખૂબ આનંદ છે અમને। શું કહેશો પ્રફુલ્લભાઈ વિશે? પ્રફુલ્લભાઈનું તમારે શું કેવું, જેટલું કહો એટલું ઓછું પડે। એમના શિક્ષણ પ્રત્યેના કારકિર્દીને ખૂબ બિરદાવવા માટે શું ખૂબ કહેશો? સરસ એ શિક્ષણ આવ્યા પછી એમને ઘણા બધા સુધારા કર્યા છે અને ભાગવતના પણ એમણે ઉમેરો કર્યો છે અને રાજકીય કહો કે શૈક્ષણિક કહો કે સામાજિક કહો, સાહેબની તુલનામાં કોઈ ના આવે। બહુ સરસ, થેન્ક યુ। તમારું લેવું જ પડશે? હા, લેવું ઠીક છે। હા, ઉભા થઈ જાઓ। ફોટો આવે ને એ રીતના ડેડિકેટ કર્યો। ઉભા રહ્યો રાજા, તમે આ બાજુ આવતા રહ્યો થોડા, બસ દાદા બેકગ્રાઉન્ડમાં આવો એવી રીતે થઈ જશે। ઉભા રહ્યો હરખાય રાજાણી બધા આવી જાય બેન। હું તમારું નામ પૂછું ને, પણ નામ ઉભા રહી પૂછો કે ઉભા રહી જાઓ। થોડુંક સાઈડ કરજો એટલે ફોટો આવે। રીટેક જ ન લેવા દીધો। હા, મારે વચ્ચે સવાલ મૂકવો સાઈડ પડે। બસ ઉભા રહેજો દાદા આ બાજુ। જી આપનું નામ? અમરીશ રામાણી, હું વોર્ડ નંબર 3 કામરેજ વિધાનસભામાં વોર્ડ નંબર 3 નો માજી પ્રમુખ છું। અમરીશભાઈ, આજે નવા મંત્રીપદની શપથવિધિ અને અન્ય કાર્યક્રમો છે અને અત્યારે હાલ આપણે શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈની ઓફિસથી આપ અત્યારે બધા એકઠા થયા છો, શું કહેશો? સાહેબ, આ એટલા માટે એકઠા થયા છીએ કે માન્ય પ્રફુલ્લભાઈ મારા સત્ય, પ્રેમ અને કરુણામાં માનનારા સત્યનિષ્ઠ, કર્મનિષ્ઠ અમારા ધારાસભ્ય છે। જેઓ ગઈ ટર્મમાં શિક્ષણ મંત્રી હતા, રાજ્ય શિક્ષણના મંત્રી હતા, હાલ અત્યારે એમને મંત્રીમંડળમાં શપથ લેવા માટે આમંત્રણ મળ્યું છે। તો અમે બધા એવી આશા અપેક્ષા રાખીએ છીએ કે એમનું પ્રમોશન જોઈ જાય, એમની કામગીરી જોઈ સરકારે માનનીય મંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, એમને અમારા ધારાસભ્યશ્રીની કામગીરી ઉપર અત્યંત વિશ્વાસ કરે। તો અમને એવી આશા છે કે એમનું પ્રમોશન છે અને કેબિનેટમાં જશે, એનો હર્ષ ઉલ્લાસ આપણે અત્યારે જોઈએ છે। થેન્ક યુ સર। જી આપનું નામ? ભાવેશ ડોબરિયા, 158 કામરેજ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબને જે રાજ્ય કક્ષામાંથી હવે કેબિનેટ કક્ષાએ જેમને સ્થાન મળવા જઈ રહ્યું છે, આજે કામરેજ વિધાનસભા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે। મિત્રો, આ વિધાનસભાના દરેક મિત્રો, દરેક મતદારો અને દરેક કાર્યકર્તાઓની જે લાગણી હતી એ આજે પ્રસ્થાપિત થવાની છે અને સાહેબે ઐતિહાસિક નિર્ણય લેવા માટે જે પહેલેથી જ સક્ષમ અને મજબૂત છે એવા જેણે નિર્ણયો લીધા શિક્ષણ મંત્રી તરીકે, જેવો કે સૌથી મોટો નિર્ણય સનાતન ધર્મને આગવું સ્થાન ધરાવતી ભગવદ્ ગીતાને ધોરણ 9 થી ધોરણ 12માં જે સમાવેશ કરવામાં આવ્યો એ ભારત દેશની અંદર મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબના અધ્યક્ષસ્થાને પ્રથમ રાજ્યની અંદર લેવામાં આવ્યો। એના માટે આ વિધાનસભાના દરેક લોકો એમને અભિનંદન આપતા હતા। સાથે સાથે ગુજરાતની અંદર તમામ સરકારી શાળાઓની અંદર સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ પેનલો લાગી ગઈ, જે એક મોટી કલગી કહેવાય। સાથે સાથે કામરેજ વિધાનસભામાં એક 300 બેડની હોસ્પિટલ કામરેજમાં
અહીંયા આપણે કામરેજ વિધાનસભા આખા વરાછા વિસ્તારની જે માંગણી હતી કે અમને સાયન્સ કોલેજ મળવી જોઈએ, જે સાયન્સ કોલેજ પણ અહીંયા આપણને વાલક પાટિયા પાસે મળી ગઈ છે. સાથે સાથે મંત્રીશ્રીની આગેવાનીમાં 5,000 વારની અંદર એવી 4 સ્કૂલો જે મંજૂર થઈ છે, જે સરકારી શાળાઓ, અત્યાધુનિક શાળાઓ અહીંયા મંજૂર થઈ છે. તેમજ મંત્રીશ્રીના જે કામ છે, એમની કાર્ય પદ્ધતિ છે, એનાથી વિધાનસભાના અને રાજ્યના તમામ લોકો ખુશ છે. કેમ કે મંત્રીશ્રીનો સૌથી મોટો સમય એમના કાર્યકાળ દરમિયાન એમની કાર્યાલયનો એટલે કે ગાંધીનગરનો રહ્યો છે. સાથે સાથે શનિ રવિ જે અહીંયા આવે ત્યારે વિસ્તારની અંદર મિત્રો કહેતા રાજીપો થાય કે 3 જ મહિનાની અંદર એક કાર્યકર્તાનું ઘર સુધી એ પહોંચ્યા હતા. અને ત્યારબાદ નવરાત્રીનો કાર્યક્રમ હોય કે ગણપતિ ઉત્સવનો કાર્યક્રમ હોય, દરેક સોસાયટીની અંદર વિસ્તારની અંદર રાઉન્ડ મારવો અને પૂરેપૂરો સમય વિસ્તારને આપવો, વિસ્તારને ન્યાય મળે અને વિસ્તારના લોકોને ન્યાય મળે એવી કામગીરી કરી છે. એટલા માટે અમે મંત્રીશ્રીને ખૂબ લાખ અભિનંદન આપીએ છીએ. ભારત માતા કી જય.